નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે તારણો જોયા. તારણ નંબર 5 અને તારણ નંબર 6, પ્રમેય નંબર 6.9 એ આપણે સાબિત કર્યો હતો અને બે એક દાખલા ગઈકાલે 6.4 માંથી આપણે જોયા હતા. આજે આપણે એની અંદર બાકી રહેલા દાખલા જોવાના છે. તો પહેલા દાખલા નંબર 2 જોઈ લઈએ, જેમાં કહ્યું છે કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB અને CD સમાંતર છે. તો આપણે સમલંબ દોરીશું આ રીતના A B C D. તો અહીંયા લખાય કે સમલંબ ચતુષ્કોણ ABCD માં કયા બે સમાંતર છે? અંદર કહ્યું છે એમ AB સમાંતર CD, AB સમાંતર CD. તો AB અને CD સમાંતર છે, આ વાત અંદર કહેલી છે. બંને વિકર્ણો O બિંદુમાં છેદે છે. તો A અને C અને B અને D આ બંને O બિંદુની અંદર છેદે છે. તો તમારે AOB અને COD ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. બરાબર? તો બધાનું ધ્યાન AOB અને COD ના ક્ષેત્રફળનો ગુણોત્તર. તો પહેલું આપણે ક્ષેત્રફળ માટેની શરત હતી, કયું? પ્રમેય નંબર 6.6 કે જો બે ત્રિકોણો સમરૂપ હોય તો તેમના ક્ષેત્રફળ તેમની બાજુઓના વર્ગના સમપ્રમાણમાં. હવે અહીંયા આપણને AOB અને COD કહ્યું છે ખરું, પરંતુ સમરૂપ છે એવું નહીં કહ્યું. તો પહેલું આપણે શરતોનો ઉપયોગ કરીને એને સમરૂપ બતાવવું પડશે. તો આપણે લખીશું કે ત્રિકોણ પહેલા પેલી વાત લખીએ, ABCD લખેલી છે, બરાબર? તો શું આવશે? ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માં, AOB અને COD માં. હવે ધ્યાનથી દેખજો કે આ અને આ સમાંતર છે, બરાબર? આ અને આ સમાંતર છે, તેથી આ અને આ ખૂણો અંતઃયુગ્મ કોણ કહેવાશે, બરાબર? એટલે અંતઃયુગ્મ કોણના માપ કેવા હોય? સરખા. તો શું લખીશ? OAB ખૂણો OAB આ જેટલો થશે એટલો જ આ થશે, એટલો જ ખૂણો શું થશે? OCD. ઓકે. શું લખીશ? અંતઃયુગ્મ કોણની જોડ. ઓકે. એ જ રીતના ધ્યાનથી દેખશો તો આ જેટલો થશે એટલો જ ખૂણો આ થશે, એટલે OBA ખૂણો OBA થશે એટલો જ ODC થશે. આ પણ શું આવશે? અંતઃયુગ્મ કોણની જોડ. ઓકે. બે ખૂણા એટલું થાય અને હવે આ અને આ તો સામસામે છે, અભિકોણની જોડ. તેની માટે આપણે હેઝ લખીશું. તો એ પણ સરખા છે, અભિકોણની જોડના ખૂણા કેવા હોય? સરખા. માટે AOB ખૂણો AOB થશે એટલો જ ખૂણો COD થશે. કઈ? અભિકોણની જોડ. બરાબર? માટે આપણે કહી શકીએ કે ત્રિકોણ AOB સમરૂપ, કારણ કે અનુરૂપ ખૂણા એકરૂપ હોય તો તે બે ત્રિકોણો સમરૂપ થાય. તો AOB, તો અહીંયા જેટલો A છે એટલો અહીં કોણ છે? C. તો અહીંયા A છે, તો અહીંયા શું લખીશું? C. ત્યાર પછી અહીંયા વચ્ચે O છે, તો O. તો અહીંયા O છે તો O, અને છેલ્લું B છે તો શું આવશે? D. તો અહીંયા B છે તો D. તો AOB સમરૂપ ત્રિકોણ COD થશે કઈ શરતના આધારે? બા અને બા. આ શરતના આધારે તે સમરૂપ થશે. હવે શું? સમરૂપ થઈ ગયા. તો સમરૂપ થઈ જાય એટલે આપણે આવડે છે શું? સમરૂપ થયા પછી શું આવશે? કે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ તેમની બાજુઓના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો આ બે સમરૂપ થઈ ગયા માટે શું લખીશું? AO નો સ્ક્વેર છેદમાં CO નો સ્ક્વેર, પછી OB નો સ્ક્વેર છેદમાં OD નો સ્ક્વેર, અને પછી AB નો સ્ક્વેર છેદમાં CD નો સ્ક્વેર બરાબર ત્રિકોણ ABC નું ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ COD નું ક્ષેત્રફળ. તો આ તારણ હતું પ્રમેય નંબર 6.6 માં હતું કે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ તેમની બાજુના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો આ સાબિત થઈ ગયું. હવે પ્રશ્ન શું પૂછ્યો છે? અંદર કહ્યું છે કે AOB અને COD ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. બરાબર? તો શું લખીશું?
AOB અને COD તો આનો ગુણોત્તર કોના જેટલો થશે માપ આપેલું છે આપણને હા આપેલું છે એક માપ આપેલું છે આપણે એ પહેલા સાદું રૂપ આપી દઈએ અને AB બરાબર 2CD AB બરાબર 2CD AB બરાબર 2CD આવું આપેલું છે તો શું થશે AB CD આ સાઈડ લઈ લો તો છેદમાં જતા રહેશે બરાબર સામે શું આવશે 2 આના નીચે કોઈ નહીં એટલે 1 હવે અહીંયા તમે ધ્યાનથી દેખશો તો તરત ખબર પડી જશે AB અને CD નો ગુણોત્તર આપેલો છે અને આ શોધવાનું છે તો આ આપણું સૂત્ર બનશે તો સૂત્રનો આપણે ઉપયોગ કરીશું શું આવશે AB² છેદમાં CD² બરાબર ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ COD નું ક્ષેત્રફળ થશે ઓકે હવે આપણને AB છેદમાં CD આપ્યું છે 2 છેદમાં 1 તો આપણે અહીંયા ઉપર લખીશું 2 પણ આપણે આવું રીતે લખાય ને 2 નો વર્ગ છે તો લખાય AB છેદમાં CD આખાનો સ્ક્વેર બરાબર એ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ અને ત્રિકોણ COD નું ક્ષેત્રફળ તો હવે AB છેદમાં CD છે 2 કૌંસ તો ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ અને ત્રિકોણ COD નું ક્ષેત્રફળ તો 2 નો વર્ગ 4 નીચે 1 તો AOB નું ક્ષેત્રફળ અને ત્રિકોણ COD નું ક્ષેત્રફળ આ રીતનું આવશે તો જવાબ મળ્યો 4:1 તો આ રીતે આને આ ગણાશે ગઈકાલે આપણે દાખલા નંબર 5 છે એ ડાયરેક્ટ જ તારણ નંબર 5 નો ઉપયોગ કરીને ગણ્યો તો એને પણ આ રીતે શરતો દ્વારા પહેલા સમરૂપ છે એવું સાબિત કરી અને પછી ગણી શકાય છે તો દાખલા નંબર 5 આપણે ગણાઈ દીધો તો તેમ છતાં આજે આપણે એને ફરી ગણવાના છે દાખલા નંબર 5 તો વાંચું છું ત્રિકોણ DEF અનુક્રમે ABC ની બાજુઓ AB BC અને CA ના મધ્ય બિંદુઓ છે તો તમારે DEF અને ABC ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે તો આકૃતિ દોરી દઈશું પહેલામાં પહેલું ABC ની બાજુઓ ABC અંદર કયું છે AB નો મધ્ય બિંદુ D છે BC નું E છે અને આનું F છે તો પહેલામાં પહેલા આપણે એની ગણતરી કરીએ ખાસ ધ્યાન રાખીશું કે ત્રિકોણ ધ્યાન રાખજો ત્રિકોણ કયા બેનો ગુણોત્તર શોધવાનો છે DEF અને ABC તો ત્રિકોણ DEF અને ત્રિકોણ ABC માં શું યાદ રાખવાનું છે ગઈ સાલ આપણો પ્રમેય હતો કે ખાસ ધ્યાન રાખજો કે DE છે DE ને સમાંતર કોણ હોય AC તો DE ને સમાંતર કોણ છે AC DE ને સમાંતર કોણ છે AC ખાસ ધ્યાન રાખજો બરાબર તો DE ને સમાંતર AC છે ગુણોત્તર ખાસ જોવાનું છે અને DE નું માપ AC કરતા અડધું છે એટલે DE નું માપ AC કરતા અડધું છે ગઈ સાલ હતું કે બે મધ્ય બિંદુને જોડતી રેખા એ ત્રીજી બાજુને સમાંતર અને ત્રીજી બાજુ કરતા અડધી હશે તો જેને સમાંતર છે DE એ AC ને સમાંતર છે અને DE નું માપ AC કરતા અડધું થશે તો આનો ગુણોત્તર શું થશે તો DE અને AC અને સે વ્યવસ્થિત લખીએ તો AC છેદમાં લઈ લઈએ તો શું થશે DE છેદમાં AC કરશો તો અહીંયા AC ની બદલે કેટલા રહેશે 1 નીચે કેટલા રહેશે 2 એટલે 1/2 આ કામ થયું બીજું કામ D પછી EF લઈએ તો EF ને સમાંતર કોણ છે AB તો આપણે શું લખીશું EF ને સમાંતર છે AB માટે EF નું માપ એ AB કરતા કેવું હશે અડધું હશે તે AB ને નીચે લઈ લઈશું તો EF છેદમાં AB કરીશું તો ક્યાં રહેશે 1/2 આપણું બીજું પરિણામ બરાબર ત્રીજું પરિણામ આ DF છે એ કોને સમાંતર છે BC ને તો લખીશું
કે DF સમાંતર BC છે અને DF નું માપ BC કરતા અડધું છે એટલે શું થશે તો કે DF BC આ સાઈડ આવશે તો છેદમાં સામે 1/2 આ ત્રીજું પરિણામ મળ્યું તો આના આધારે આપણને શું મળ્યું પહેલા પરિણામથી લો કે DE છેદમાં AC બરાબર EF છેદમાં AB બરાબર DF છેદમાં BC આ ત્રણેય સમપ્રમાણમાં અને બધાનો જવાબ શું આવ્યો 1/2 તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થઈ તો ત્રણેય બાજુઓ જો અનુરૂપ બાજુઓ જો સમપ્રમાણમાં હશે તો અનુરૂપ ખૂણાઓ તો એકરૂપ જ હશે માટે ત્રિકોણ ઉપર શું લખીશું DEF સમરૂપ ત્રિકોણ હવે નામ આપવાનું બાકી તો હવે આ બે સમરૂપ થશે કઈ શરતના આધારે પ્રમેય નંબર 6.4 યાદ હોય તો એ લખી દો આ શરતના આધારે પ્રમેય નંબર 6.4 હવે નામ આપવાના છે તો આ બંનેમાં કોમન કોણ છે એ આ બંનેમાં કોમન કોણ છે એ તો એનો મતલબ જે E છે એને સંગત કોણ થશે A તો અહીં E છે તો વચ્ચે A આવશે D હશે ત્યાં શું આવશે C તો અહીંયા D પહેલા છે તો અહીં C આવશે અને F છે ત્યાં શું આવશે B બરાબર તો DEF સમરૂપ ત્રિકોણ CAB સમરૂપ થઈ ગયા હવે બે ત્રિકોણ સમરૂપ છે તો તેમના ક્ષેત્રફળ બોલો તેમના ક્ષેત્રફળ શું થશે તો લખીશું માટે આના પરથી શું બનશે તો લખીશું આનો જ ઉપયોગ કરીએ ને DE નો સ્ક્વેર છેદમાં AC નો સ્ક્વેર બરાબર EF નો સ્ક્વેર છેદમાં AB નો સ્ક્વેર બરાબર DF નો સ્ક્વેર છેદમાં BC નો સ્ક્વેર બરાબર ત્રિકોણ DAF નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ CAB એને ABC ખાલી સમરૂપતા હોય ત્યારે જ પ્રોપર લખવાની બાકી ડાયરેક્ટ પણ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પણ લખી શકીએ છે તો આ રીતે આપણને સૂત્ર મળી ગયું તો સમરૂપ સાબિત કર્યું અને ત્યાર પછી આ પરિણામ મળ્યું હવે આપણને પૂછ્યું છે શું બરાબર આપણને પૂછ્યું છે કે ત્રિકોણ DEF અને ત્રિકોણ ABC નો ગુણક આ આપણે શોધવાનું છે અને આ બધાનો જવાબ આપણને ખબર જ છે કેટલો આવ્યો છે 1/2 તો આપણે લખીશું કોઈ પણ લઈ લો આ બે લઈ લઈએ છે આપણે આને લઈ લઈએ તો શું લખાશે DF છેદમાં BC આ બંનેનો સ્ક્વેર બરાબર ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ અને નીચે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ તો શું આવશે DF છેદમાં BC આપણને ખબર છે 1/2 એટલે 1 નો પણ વર્ગ અને નીચે 2 નો પણ વર્ગ તો ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ તો 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 તો ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ થશે તો જવાબ આપણને મળશે 1/4 તો આ રીતે ગણીને પણ આપણે લઈ શકીએ છીએ કાલે આપણે તારણનો ઉપયોગ કર્યો હતો તો મિત્રો ભૂલથી અહીંયા ત્રણેય ખૂણાઓ સાબિત કર્યા તોય મારાથી બાબા લખાઈ ગયું છે અહીંયા ખૂ શરતનો ઉપયોગ થશે બરાબર તો ખૂ શરતના આધારે બે સમરૂપ થાય છે પરંતુ ભૂલથી મારાથી અહીંયા બાબા લખાઈ ગયું હતું તો મિત્રો હવે અહીં પછીનો 8મો દાખલો જોઈએ જેમાં કહ્યું છે કે DABC પરનું મધ્યબિંદુ છે અહીંયા આપણને ખાલી E વિશે કોઈ માહિતી પણ નથી આપી આવું લખ્યું છે કે DABC પરનું મધ્યબિંદુ છે આપણે આકૃતિ દોરીએ તો કદાચ સમજ પડીએ ABC માં BC પરનું મધ્યબિંદુ D છે હવે ક્યાં છે શું છે ખબર નથી હવે લખ્યું છે ત્રિકોણ ABC અને BDE નો ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો તો ABC અને BDE હવે E અહીંયા પણ હોય કાં તો અહીંયા પણ હોય બરાબર પણ અહીંયા એક વાત કહી છે કે બંને સમબાજુ ત્રિકોણ છે તો હું E ને બહાર દોર દઉં છું આ રીતનું કરી દઉં E તો પણ ચાલશે હવે આ પણ સમબાજુ છે અને આ પણ સમબાજુ છે આ ખાસ યાદ રાખીશું
તો આપણે લખીશું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ BDE સમબાજુ છે. ત્રિકોણ ABC અને BDE એ સમબાજુ છે આવું અંદર સૂચન કરેલ છે. હવે આપણે જ્યારે સમરૂપ આકૃતિઓ સમજાઈ હતી ત્યારે કેટલીક સમરૂપ આકૃતિઓ છે એ ગમે તે સ્થિતિમાં સમરૂપ જ હોય છે. એમાં આપણે ચાર ઉદાહરણો લીધા હતા. પહેલું ઉદાહરણ હતું કે બે રેખાખંડો હંમેશા સમરૂપ હોય છે. બીજું ઉદાહરણ હતું બે વર્તુળો હંમેશા સમરૂપ હોય છે. ત્રીજું ઉદાહરણ હતું કે બે ચોરસ હંમેશા સમરૂપ હોય છે. અને છેલ્લું ઉદાહરણ હતું બે સમબાજુ ત્રિકોણ હંમેશા સમરૂપ હોય છે. તો આ બંને સમબાજુ છે એટલે એ સમરૂપ હશે. કેવી રીતે? તો કે એની કોઈ પણ બે બાજુઓ, કારણ કે ત્રણેય સમરૂપ છે તેથી જેટલું AB હશે બરાબર સમબાજુ છે તો AB એ તો AB ની સામે આપણે અહીંયા રાખીએ B, પછી અહીંયા BC છે તો BD. કોઈ પણ બે બાજુ, આમાં બાજુઓ બદલાય તો પણ ગુણોત્તર સરખો જ રહેશે કારણ કે સમબાજુ છે એટલા માટે. તો AB છે તો BE, BC છે તો BD અને AC છે તો AC છે તો અહીં શું આવશે DE. આ રીતનું થાય. બાજુઓ સમપ્રમાણમાં જ હશે. હવે સમપ્રમાણમાં તો હશે પરંતુ આ વખતે આપણને જવાબ પણ ખબર છે. કઈ રીતે? તો આખું જે BC છે એ BC કરતા BD, D એ મધ્ય બિંદુ લખ્યું છે તો અહીં લખી શકું D એ BC નું કેવું છે? મધ્ય બિંદુ છે. D એ BC નું મધ્ય બિંદુ છે તો BD નું માપ કેટલું હશે? તો આખું જે BC હશે એના કરતા અડધું હશે. તો હું લખી શકું કે BD નું માપ આખા BC કરતા અડધું હશે. તો આ ગુણોત્તરને સહેજ આગળ લઈ જઈશું આપણે. અહીંયા કયો? તો કે BC અહીં લાવી દો તો શું આવશે? કાં તો BD ત્યાં લાવી દો તો શું થશે? BD BC આ સાઈડ આવશે તો છેદમાં સામે કોઈ નહીં એટલે 1 નીચે 2 આવશે. તેનો મતલબ BD 1 હશે તો BC 2 હશે. તો અહીંયા આપણે આને આ દેખાય છે તો બધાનો ગુણોત્તર સરખો જ રહેશે. તો BC ઉપર છે તો BC ઉપર છે એટલે ઉપર 2 લખીશું અને નીચે 1 લખીશું. તો આ પહેલી શરત અનુસાર થઈ ગયું. તો લખી શકીએ માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ. હવે આની સંગતતા બદલવાનું કોઈ કારણ નહીં કારણ કે ત્રણેય ખૂણા સરખા જ હશે. અનુરૂપ ખૂણા સરખા એટલે આની સંગતતા માટે આપણે પેલું ચેક કરવાનું કોઈ કારણ નહીં. તો ABC સમરૂપ ત્રિકોણ BDE કઈ શરતના આધારે? આ શરતના આધારે સમરૂપ. અને ખોખું પણ લાગુ પડશે. કેમ? તો કે સમબાજુ ત્રિકોણ છે એના અનુરૂપ ખૂણાઓ પણ સરખા જ હોય છે તો એ શરતના આધારે થઈ જશે. હવે આ બે સમરૂપ ત્રિકોણ સાબિત થઈ ગયા છે તેથી તેમનો ક્ષેત્રફળ છે તે તેમની બાજુઓના વર્ગના સમપ્રમાણમાં હશે. હવે આપણને ક્ષેત્રફળના ગુણોત્તર પૂછ્યા છે તો આપણે લખી શકીશું કે શું લખાશે? આ લખી દેવાય AB સ્ક્વેર છેદમાં BE સ્ક્વેર, BC સ્ક્વેર છેદમાં BD સ્ક્વેર, AC સ્ક્વેર છેદમાં DE સ્ક્વેર બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ થશે એટલું જ ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ થશે. હવે આપણે આનો ગુણોત્તર શોધવાનો છે એટલે એક આ આવશે અને બીજું આપણી પાસે BD ને BC છે તો BC ને BD વાળું આ લઈ લઈશું. તો શું આવશે જવાબ? BC સ્ક્વેર છેદમાં BD સ્ક્વેર બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ. તો અહીંયા આપણે BC તો BC નું ક્ષેત્રફળ કેટલું ગણાશે? 2 તો ઉપર 2 નો વર્ગ આવશે. 2 નો વર્ગ છેદમાં BD એ કેટલું આવશે? 1 એટલે અહીંયા 1 નો વર્ગ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ આવશે. તો 2 નો વર્ગ 4 અને 1 નો વર્ગ 1 તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ આવશે. તો આ આપણો જવાબ રહેશે. ગુણોત્તર આવશે 4:1.
આવી જ રીતનો નવમો દાખલો છે કે બે સમરૂપ ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર 4:9 છે. તો બે સમરૂપ ત્રિકોણ ની બાજુઓનો ગુણોત્તર 4:9 છે. તો તેમના ત્રિકોણોનો ગુણોત્તર માટે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એ આપણે શોધવાનો છે. બરાબર, ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો. તો બહુ ઈઝી છે. આપણે આકૃતિ દોરી દઈએ તો વધારે સારું રહેશે. એવી અહીંયા રાખીએ PQR. તો આપણને બે સમરૂપ ત્રિકોણ છે એવું કહી દીધું છે એટલે આપણે લખી દઈએ કે ધારો કે તે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે અને આ રીતે સમરૂપ છે એવું કહી દીધું છે એટલે આપણે લખી શકીએ AB² PQ² બરાબર BC² QR² બરાબર AC² PR² બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. તો આ રીતનું તો થશે. હવે એમાં બાજુઓ જે છે બે સમરૂપ ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર આપ્યો છે 4:9 એટલે આ ગમે તે એક બાજુ લઈ લઈશું અને ક્ષેત્રફળ લઈ લઈશું. તો શું લખાશે AB² છેદમાં PQ² બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ થશે. હવે અહીંયા AB² છેદમાં PQ² હતું તો આપણે આ બંનેને એકસાથે સ્ક્વેર કરી શકત ને, કારણ કે બંનેનો સ્ક્વેર છે એટલે આખાનો સ્ક્વેર થાય. હવે આપણને બે બાજુઓનો ગુણોત્તર 4:9 આપ્યો છે એટલે આ બે બાજુનો ગુણોત્તર 4:9 તો આખાનું શું થશે સ્ક્વેર. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. તો 4 નો વર્ગ આવશે 4 4 16 9 નો વર્ગ આવશે 9 9 81 બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ અને છેદમાં ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. તો આપણને જે પૂછ્યું હતું કે તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો આવશે તો આપણે લખીશું 16:81 એ એમના ક્ષેત્રફળનો ગુણોત્તર આવશે. તો આ રીતે આ જે 6.4 માં છે જે જરૂરી વ્યવહારિક દાખલા છે આપણે ગણાવી દીધા છે. હવે આપણે 6.5 જોઈશું. તો મિત્રો હવે આપણે સ્વાધ્યાય 6.5 ની અંદર પાયથાગોરસ પ્રમેય જે આપણે 6.8 તૈયાર કર્યો એને અનુલક્ષીને દાખલા છે એ જોઈશું. તો દાખલા નંબર 1 લખ્યું છે ત્રણ બાજુઓ પરથી કાટકોણ ત્રિકોણ છે કે નહીં તે નક્કી કરો અને જો હોય તો કર્ણ શોધો, એટલે કે કર્ણની લંબાઈ શોધો. તો આપણે ચાર પરિણામ આપ્યા છે. પહેલું છે 7 સેમી, 24 સેમી અને 25 સેમી. બરાબર. તો મિત્રો યાદ રાખીએ કે કાટકોણ ત્રિકોણની અંદર જે કાટખૂણો છે એ સૌથી મોટો ખૂણો છે. કાટકોણ ત્રિકોણમાં 90 અંશનો જે કાટખૂણો છે એ સૌથી મોટો ખૂણો છે અને તેથી તેની સામેની બાજુ જે હશે એ કર્ણ હોય, તેથી કર્ણ પણ સૌથી મોટી જ બાજુ હશે. આપણે એવું લખી શકીએ કાટખૂણાની સામેની બાજુ, અહીંયા નોંધમાં લખી દઈએ, નોંધ તરીકે લખીએ પછી આપણે લઈશું કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો સૌથી મોટો ખૂણો હોવાથી કાટકોણ ત્રિકોણમાં
સામેની બાજુ એટલે કે કર્ણ સૌથી મોટી બાજુ બનશે, સૌથી મોટી બાજુ બનશે. બરાબર, આ આપણે યાદ રાખવાનું રહેશે. આ હતું ધોરણ 9 ની અંદર આવેલું તારણ. બરાબર, આ પ્રમાણે ધોરણ 9 માં આવી ગયું. તો અહીંયા સૌથી મોટી બાજુ જે હશે એ કર્ણ બનશે. તો કર્ણના પાયથાગોરસના પ્રમેય અનુસાર 7 નો વર્ગ વત્તા 24 નો વર્ગ કરીએ તો 25 નો વર્ગ થવો જોઈએ. બરાબર, તો આપણે કરી જોઈએ 7 નો વર્ગ સીધું 49, 24 નો વર્ગ 576 અને 25 નો વર્ગ 625. તો 49 માં 576 ઉમેરીશું તો કેટલા થશે? 625. અને સામે પણ શું છે? 625. તો આ બધાના માપ સરખા થાય છે, માટે કહી શકાય કે આપેલ ત્રિકોણ કાટકોણ હશે અને સૌથી મોટી બાજુ કઈ હતી? 25 અને 25 એ કર્ણ હશે. તો આ રીતે આની ગણતરી કરવાની રહેશે. ત્યાર પછી બીજું માપ આપેલું છે 3, 8 અને 6. 3 સેમી, 8 સેમી અને 6 સેમી. તો આ પરિસ્થિતિમાં સૌથી મોટી બાજુ કઈ છે? 8 સેમી. તો એ આપણો કર્ણ હશે, જો હશે તો. તો એની માટે શું કરીશું? 3 નો વર્ગ વત્તા 6 નો વર્ગ બરાબર 8 સેમી આ સાઈડ આવી જશે તો 8 નો વર્ગ કરીશું. બરાબર, તો શું થશે? 3 નો વર્ગ 9, 6 36, 8 નો વર્ગ 8 64. બરાબર, તો શું થશે? 9 36 માં 9 ઉમેરશે તો કેટલા આવશે? 45 અને 64. તો જ્યારે આનું માપ આના કરતા વધારે હોય તો મિત્રો અહીંયા આપણે જોઈએ છીએ કે 45 જે છે એ આ બે બાજુના વર્ગોનો સરવાળો છે, એ કર્ણના વર્ગ કરતા કેવો છે? નાનો છે. તો જ્યારે આવી સ્થિતિ આવશે ત્યારે એ ગુરુકોણ ત્રિકોણ હશે. તો લખી શકાય કે આપેલ ત્રિકોણ કાટકોણ નથી, ત્રિકોણ કાટકોણ નથી, પરંતુ કેવો છે? તો કે ગુરુકોણ ત્રિકોણ છે. અને તેથી આપણે એનો શું કહેવાય? કર્ણ શોધવાની કોઈ જરૂરિયાત નથી. ત્યાર પછી ત્રીજો દાખલો આની અંદર ગણાશે. તો ત્રીજા દાખલા માટેની જે બાજુઓ છે એ બાજુઓના માપ આપેલા છે, જેમાં 50 સેમી, 80 સેમી અને 100 સેમી. 50 સેમી મિત્રો અવાજ થાય છે એટલે આપણે આવતીકાલે જોઈશું. આજે આટલે રાખીએ છીએ. નમસ્તે, જય હિન્દ.